નમસ્કાર મિત્રો, જો તમે પણ આ વર્ષે તમારા બાળકનું એડમિશન આદર્શ નિવાસી શાળા કે જે સરકારી શાળા હોય છે, ગુજરાતની ખૂબ જ સારી એવી સરકારી શાળા કે જ્યાં રહેવાનું, જમવાનું અને ભણવાનું બધું ફ્રી ઓફ કોસ્ટ હોય છે, તેમાં એડમિશન માટે ઈચ્છતા હોય તો તેની જે એડવર્ટાઇઝમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, સરકારી આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9, 10, 11 અને 12 આમ 4 વર્ષનો અભ્યાસક્રમ હોય છે. 11-12માં આર્ટ્સની ફેસિલિટી છે તે અવેલેબલ છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ છે તે ધોરણ 8 પછી 9 અને 10 માટે છે તે આદર્શ નિવાસી શાળામાં એડમિશન લેવાનું છે તે પ્રિફર કરતા હોય છે. તો મિત્રો, આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ આદર્શ નિવાસી શાળા વિકસતી જાતિ ગુજરાત રાજ્ય ગાંધીનગરથી જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે, જાહેરાત છે વર્ષ 2026-27. જાહેરાત આ વર્ષની લેટેસ્ટ છે, એટલે કે તમને આ વિડીયો છે તે ક્યાંય પણ જોવા નહીં મળે. માત્ર તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી સંપૂર્ણ અપડેટ છે તે મળી રહેશે. ક્યારે આદર્શ નિવાસી શાળાનો રાઉન્ડ આવશે, કેવી રીતના એડમિશન થશે, તે સંપૂર્ણ માહિતી તમને આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવીશ. તેમજ આગળ પણ દરેક અપડેટ આપતો રહીશ. મિત્રો, સૌથી પહેલા આપણે ફોર્મની વાત કરીએ તો e-samakkalyan.government.in તમે ગૂગલમાં જઈ અને e-સમાજ કલ્યાણ લખશો એટલે જે પહેલી વેબસાઇટ આવે છે ત્યાંથી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ કેવી રીતના ભરવું તે પણ હું તમને શીખવાડીશ. તેના માટે છે સૌથી પહેલા તારીખ નોંધી લો. તો જે ફોર્મની જે તારીખ છે તે 1/5/2026 થી લઈ અને 25/5/2026 સુધી રહેશે. કોઈ પણ પ્રકારનું ઓફલાઈન ફોર્મ છે તે એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. ધોરણ 11માં એડમિશન લેવા માટે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે, ત્યારબાદ તમે એડમિશન માટેની પ્રોસેસ છે તે કરી શકો છો. ધોરણ 10નું રિઝલ્ટ મેના ફર્સ્ટ વીક અથવા સેકન્ડ વીકમાં આવી જશે, એટલે 25 તારીખ પહેલા તમારું ધોરણ 10નું રિઝલ્ટ આવી જશે. એટલે જે પણ વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન લેવું હોય તે પણ આદર્શ શાળામાં એડમિશન લઈ શકશે. ધોરણ 10 અને ધોરણ 12ની વાત કરીએ તો જ્યારે ધોરણ 9ના વિદ્યાર્થીઓ પછી ખાલી જગ્યા હશે તો નવા વિદ્યાર્થીઓને ધોરણ 10માં એડમિશન આપવામાં આવશે. અને ધોરણ 12ની આપણે વાત કરીએ તો મિત્રો કે ધોરણ 11 પછી જેટલી પણ સીટ ખાલી હશે તે મુજબ ધોરણ 12માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેના માટે છે તમારે ઓનલાઈન અરજી તમે કરી શકો છો. આગળ ઉપર મિત્રો આપણે વાત કરીએ તો ધોરણ 8માં છે તમારે મિનિમમ 50% છે તે હોવા જોઈએ. તે મુજબ તમે છે તે એડમિશન માટે અરજી છે તે કરી શકો છો. ફોર્મ ભરવાની વિગતોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું આવશે, ત્યારબાદ સરનામું, જાતિ એટલે કે ઓબીસી છે, એસસી, એસટી તે દરેક છે તમે લખી શકશો. ત્યારબાદ પેટા જ્ઞાતિ, માર્ક એટલે કે ટકાવારી, શાળાની પસંદગી તમારે ખાસ કરવાની રહેશે કે તમારે કયા જિલ્લામાં અને કઈ આદર્શ નિવાસી શાળામાં તમારે એડમિશન લેવું છે. સપોઝ કે તમારે જુનાગઢ જિલ્લામાં એડમિશન લેવું છે તો જુનાગઢ જિલ્લામાં તમારે ક્યાં એડમિશન લેવું છે, જુનાગઢ જિલ્લો પ્રોપર કે પછી જુનાગઢમાં કેશોદ કે અન્ય કોઈ જગ્યાએ એડમિશન લેવું છે. આવી રીતના તમારે સ્કૂલની પસંદગી કરવાની રહેશે, સ્કૂલનું સિલેક્શન પણ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે કે મકાનની જેટલી પણ ક્ષમતા હશે, એટલે કે હોસ્ટેલમાં જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકાતા હશે તેટલા જ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. તેની એક ખાસ છે તમે નોંધ લેજો. ધોરણ 11 માટે છે ધોરણ 10ના પરિણામ બાદ તમે છે તમારી માર્કશીટ ઇસ્યુ થાય ત્યારબાદ છે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે છે મિનિમમ 50% માર્ક છે તે મેળવેલા હોવા જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે એસસીબીસી અથવા ઓબીસી, અતિ પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિ એટલે એનડીડીએનટી, તેમજ દિવ્યાંગ બાળકો હોય, વિધવા માતાના બાળકો હોય અથવા તો ત્યક્તાના બાળકો હોય તેમના માટે છે 45% મેન્ડેટરી રહેશે. બરાબર, તેનો 50% નહીં હોય, 45% હશે તો પણ તમે એડમિશન ફોર્મ છે તે ભરી શકો છો. તેમજ વાર્ષિક આવકની વાત કરીએ તો 6 લાખથી વધારે તમારી વાર્ષિક આવક હોવી જોઈએ નહીં. તેમજ આ એસસીબીસીની જાહેરાત છે એટલે ઓબીસી કાસ્ટના વિદ્યાર્થી હશે તેમને 60% એડમિશન છે તે આપવામાં આવશે. બરાબર, ટોટલ 100 સીટ હશે તેમાંથી 60 સીટ છે તે ઓબીસી કાસ્ટના વિદ્યાર્થીઓ માટે રહેશે. ત્યારબાદ છે તે અન્ય પછાત વર્ગ માટે આપણે વાત કરીએ તો આર્થિક રીતે પછાત વર્ગ માટે છે 15% સીટ છે તે રિઝર્વ રહેશે. અનુસૂચિત જાતિ એસસી વિદ્યાર્થીની વાત કરીએ તો 12.5% અને એસટી માટે પણ 12.5% છે તે અનામત રહેશે. અને ટોટલ બેઠકની જે 5% છે તે દિવ્યાંગ બાળકો માટે અનામતમાં રહેશે. આમ આ જે મેજર એડવર્ટાઇઝમેન્ટ છે તો ઓબીસી વિદ્યાર્થીઓ માટે છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષી પંચમાં આવતા હોય, ઓબીસી એસસીબીસીમાં આવતા હોય, આ બધા અલગ અલગ નામ પરંતુ કેળવાય છે એક જ કેટેગરી. તો આ વિદ્યાર્થીઓ માટે 60% સીટ છે તે સ્કૂલમાં રિઝર્વ રહેશે. આ ઉપરાંત વધારાની જે સીટો છે તેમાં અલગ અલગ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. અને તેનું જે મેરિટ છે તેની પર સંવિત તારીખ જો અહીં આપેલી છે કે 28 મે. અહીં મિત્રો ખાસ ધ્યાનથી હવે સાંભળજો કે તમારું જે રિઝલ્ટ છે તે 28 મેના રોજ આવી શકે છે. સંવિત જે 28 મેના રોજ તમારું એડમિશન માટેનું જે મેરિટ છે તે ડિક્લેર કરી અને જૂનમાં તમારું એડમિશન સ્ટાર્ટ કરી દેવામાં આવે તેવી છે સરકારશ્રીની આ વખતેની તૈયારીઓ છે. તો મિત્રો તમે ખાસ અવેર રહેજો, કારણ કે મેરિટ લિસ્ટમાં નામ આવ્યા પછી જે તે આદર્શ નિવાસી શાળામાંથી ત્યાંના શિક્ષકો હોય કે પ્રિન્સિપલ હોય તેમનો તમને કોલ આવશે. જી હા મિત્રો, જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર હોય
તેમાં છે તમને કોલ આવશે તો ત્યાંથી છે તમારે ખાસ અવેર રહેવાનું છે કે તમને જો કોલ આવે તો કોલ રિસીવ કરો. ત્યારબાદ તમને માહિતી આપવામાં આવશે કે તમને કઈ આદર્શ નિવાસી શાળામાં એડમિશન મળ્યું છે અને તમારે કેટલી વસ્તુ લઈ અને ક્યારે જવાનું છે. તેમજ મિત્રો મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓનું જે ભણવાનું શૈક્ષણિક સત્ર છે તે 3 જૂનના રોજ છે તે સ્ટાર્ટ થઈ જશે. તેની પર તમે ખાસ ધ્યાનમાં રાખજો. 28 મેના રોજ તમારું રિઝલ્ટ આવશે અને 3 જૂનના રોજ તમારું ભણવાનું શરૂ થઈ જશે. આમ મિત્રો અગત્યની તારીખની વાત કરીએ તો 1 મે 2026 થી લઈ એટલે કે આવતીકાલથી સ્ટાર્ટ કરી અને 25/5/2026 આમ ટોટલ 25 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકો છો. 28/5ના રોજ તમારું રિઝલ્ટ છે તે આવશે અને તમારું જે એકેડેમિક કરિક્યુલમ છે એટલે કે ભણવાનું છે તમારું 3 જૂનના રોજ સ્ટાર્ટ થઈ જશે. અહીં મિત્રો વેબસાઇટની વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણ તમે ગૂગલમાં લખશો એટલે સૌથી પહેલા જે વેબસાઇટ આવે ત્યાંથી તમે ફોર્મ છે તે ભરી શકો છો. મિત્રો આદર્શ નિવાસી શાળા ખૂબ જ સારી એવી શાળા હોય છે. તેમાં અત્યારે ઓબીસી વિદ્યાર્થીઓ માટે એડમિશન સ્ટાર્ટ થયા છે. ત્યારબાદ એસટી કેટેગરી માટે પણ આદર્શ નિવાસી શાળા છે તેમાં એડમિશન સ્ટાર્ટ થશે. તેમજ એસટી કેટેગરી માટે પણ અલગથી આદર્શ નિવાસી શાળા છે તેમાં પણ એડમિશન સ્ટાર્ટ થશે. તો મિત્રો આદર્શ નિવાસી શાળામાં તમે એડમિશન લઈ અને તમે તમારું કરિયર સારી રીતના બનાવી શકો છો. આદિવાસી શાળાની સુવિધાની મિત્રો આપણે વાત કરીએ તેમાં છે ટ્યુશન ફી એટલે કે શિક્ષણ છે તે સંપૂર્ણપણે મફત હોય છે. ફી તમારે કોઈ પણ પ્રકારની ભરવાની આવતી નથી. બરાબર, આદર્શ નિવાસી શાળામાં ખૂબ જ ક્વોલિફાઈ શિક્ષકો તમને ત્યાં ભણાવતા હોય છે. તો આદર્શ નિવાસી શાળાનું શિક્ષણ છે તે બેસ્ટ હોય છે. બધી આપણે આદર્શ નિવાસી શાળા ગુજરાતમાં જેટલી પણ છે તે બધી સારામાં સારી આદર્શ નિવાસી શાળાઓ છે. તો તેમાં તમે એડમિશન લઈ શકો છો. ભણવાનું એકદમ ફ્રી, તેમજ રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ એકદમ ફ્રી આપવામાં આવશે. તેમજ જમવાનું છે તે પણ આદર્શ નિવાસી શાળામાં એકદમ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત તમને 2 જોડી યુનિફોર્મ આપવામાં આવે છે, 2 જોડી બૂટ મોજા આપવામાં આવે છે. આ ઉપરાંત તમને લખવા માટે છે ચોપડા આપવામાં આવે છે. તેમજ પાઠ્યપુસ્તક છે તે પણ તમને ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત હોસ્ટેલ ફેસિલિટીની વાત કરું તો રહેવાનું તો ફ્રીમાં હોય છે, સાથે જમવાનું પણ આપે છે. આ ઉપરાંત તમે જીવન જરૂરી વસ્તુ જેમ કે સાબુ, શેમ્પૂ, તેલ આવી બધી કેટલીક જરૂરી સુવિધા છે તે પણ તમને આદર્શ નિવાસી શાળામાં ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. તો મિત્રો સારી એવી આદર્શ નિવાસી શાળા હોય છે તેમાં તમારે એડમિશન લેવું જોઈએ અને તમારું ફ્યુચર છે તમે ત્યાંથી બનાવી શકો છો. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે છે મને નીચે કમેન્ટમાં પૂછજો, હું તમને ચોક્કસથી જવાબ આપીશ. તેમજ આદર્શ નિવાસી શાળાની પ્લેલિસ્ટ છે તેમાં તમને લાસ્ટ યરના પર ઘણા બધા વિડીયો મળી જશે, તે તમે જોઈ લેજો. તેમાં મેં છે તમને ઘણી બધી માહિતી આપેલી છે. હવે જ્યારે પણ નવી અપડેટ આવશે ત્યારે હું ફરીથી વિડીયો બનાવી તમને છે અપડેટ આપીશ. મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ જાણકારી માટે તમે મને છે તો ફોલો કરી શકો છો. નીચે છે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકની લિંક આપેલ છે, ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો. અને યુટ્યુબ ચેનલમાં ખાસ કરીને મને સબસ્ક્રાઇબ કરો, કારણ કે નવી નવી અપડેટ આવશે ત્યારે પછી હું તમને અપડેટ આપીશ. આ ઉપરાંત મિત્રો ધોરણ 12 પછી કયા લેવલે એડમિશન થાય છે, કઈ કોલેજમાં કેવી રીતના એડમિશન લેવું, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, એગ્રીકલ્ચર કોર્સીસ હોય છે કે પછી વેટનરી, ફિશરીઝ, ડેરી ટેકનોલોજીના કોર્સ છે કે પછી ફાર્મસી છે, એન્જિનિયરિંગના કોર્સ છે કે પછી અન્ય કોઈ પણ BA, BCom, BCA, ઝિકાસ એડમિશન પોર્ટલ છે, સ્કોલરશિપ, હોસ્ટેલ, સમરસ હોસ્ટેલ તેમજ MYSY ડિજિટલ ગુજરાત, આવી દરેક ઇન્ફોર્મેશન માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીંથી છે તમને અલગ અલગ ઘણી બધી માહિતી મળતી રહેશે. હું આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે. મળશો આવા જ એક નવા વિડીયો અને નવી માહિતી સાથે.